माघी गणेशोत्सव यानी कि गणपति बापा का प्रागट्य दिवस। महाराष्ट्र में माघी गणेशोत्सव को काफ़ी धामधूम से मनाया जाता है। 1 फरवरी को माघी गणेशोत्सव मनाया जाने वाला है। वडोदरा में भी महाराष्ट्रियन समुदाय बसता है, तब माघी गणेशोत्सव को लेकर वडोदरा के महाराष्ट्रियन समुदाय की ओर से भी तैयारियां शुरू कर दी गई है। इस वक्त बापा की प्रतिमा को आखिरी ओप दिया जा रहा है। दरअसल माघी गणेशोत्सव के दिन भगवान गणेश जी की मूर्ति की स्थापना भक्तों की ओर से अपने घर में की जाएगी और फिर उनकी पूजा अर्चना की जाएगी। तब वडोदरा शहर के चापानेर दरवाजे के पास जो श्री बापा आर्ट मौजूद है, वहां पर इस वक्त बापा की प्रतिमा को आखिरी ओप दिया जा रहा है। माघी गणेश उत्सव 2025 दरमियान घणी एवी मूर्तिओ बनी है અને ઘણા એવા મંડળો હવે ઊભા થઈ રહ્યા છે આપણા વડોદરા ખાતે। અને આપ જોઈ શકો છો કે પાછળ બિલેશ્વર માંજલપુર ખાતે આ મૂર્તિનું નિર્માણ થયેલું છે। ક્યાંક અકોટાનું એક મંડળ છે, એમને પણ ગણપતિ બનાવ્યા છે। રિદ્ધિના ગણેશજી છે કે કિશોર યુવક મંડળ જે આપણા વડોદરા ખાતે સૌથી પહેલા માઘી ગણેશ ઉત્સવની શરૂઆત કરેલી, તેમજ કાંતારેશ્વર મહાદેવ યુવક મંડળ જે મોટા પાયા પર ગણેશ ઉત્સવ માઘી ગણેશ ઉત્સવ બનાવે છે આપણા વડોદરા ખાતે। આપણા કારખાના તરફે ટોટલ 6 મૂર્તિ બનાવવામાં આવી છે, એનામાં 3 મંડળની છે અને 3 ઘરગથ્થુ છે। શ્રી કાંતારેશ્વર મહાદેવ યુવક મંડળ બાજવાડા અમે છેલ્લા 7 વર્ષથી માઘી ગણેશનું આયોજન કરીએ છીએ। આ મારું 7મું વર્ષ છે। આ વખતે અમે 3 દિવસનું આયોજન રાખ્યું છે, જેમાં 1લી તારીખે અમે લોકોએ ગણેશ હવન રાખ્યો છે। 2જી તારીખે અમારી શોભાયાત્રા જે સાંજે 7 કલાકે બાજવાડા ચાપાના ગેટથી પ્રારંભ થશે અને 3 તારીખે મહાભંડારાનું આયોજન કર્યું છે। તો વડોદરાના સર્વે ભાવિ ભક્તોને પધારવા ભાવભર્યું આમંત્રણ। ગયા વર્ષ અમારું પહેલું વર્ષ હતું, આ અમારું બીજું વર્ષ છે। તો આશીષભાઈએ આ ગણરાયાની મૂર્તિ સાકારી છે, જેમાં કોન્સેપ્ટ હરિહરનો યુઝ કરવામાં આવ્યો છે। બહુ ખૂબ જ સુંદર કોન્સેપ્ટ છે। આવતીકાલે સાંજે 6 વાગે માંજલપુર નાકાથી આ આગમન યાત્રા ચાલુ થશે। જેવી જ આ પ્રભાવશાળી મૂર્તિ છે, તો આપ સૌની નમ્ર વિનંતી છે કે આવતીકાલે માંજલપુર નાકાથી બિલેશ્વર મંદિર લગીને જોડાવું અને આ આગમનમાં બાપાના દર્શનનો લાભ લેવો। બિલેશ્વર મહાદેવ મંદિર છે, એના એક્ઝેક્ટ સામે અમારું ગ્રાઉન્ડ છે, ત્યાં અમે મૂર્તિની સ્થાપના કરીએ છીએ। આગમનના અંદર ગંધર્વ ઢોલ તાશા બી રાખ્યું છે, ડીજે બી છે, લાઇટિંગ બી છે અને ઈવા મોલ પર એક પારંપરિક આરતીનું આયોજન કરવામાં આવ્યો છે। તો તમામ ભક્તોથી વિનંતી છે કે આरती लाभ भी लेवा आवशो बता। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।